ખેડૂત મિત્રો, આ એક નવી રીત પણ છે. તમારે મને પ્રશ્ન પૂછવો હોય અને તમારી પાસે સમય ન હોય, ગમે તે સમયે તમે પ્રશ્ન પૂછી શકો. આના માટે થઈને તમે વોટ્સએપમાં જઈ અને એક રેકોર્ડિંગ કરી અને આ ભાઈની જેમ પ્રશ્ન પૂછી શકો. હું તમને એનો જવાબ મોકલી દઉં. એટલે તમારો ને મારો સમય મેચ ન થતો હોય તો પણ ચાલે. ચાલો આવા કેટલાક નમૂનાઓ સાંભળીએ અને એ ઉત્તમ રસ્તો છે. ચાલો સાંભળો. અરે સાહેબ, હું તમને એક વસ્તુ પૂછતા ભૂલી ગયો કે આપણે જે જમીન રહી એ મૂળ કે ઓલી તો નથી ને કે ભાઈ દિવેલિયાની હોય કે એવું કંઈ એવી જમીન તો આ નથી ને મૂળ? અને એ ખબર કઈ રીતે પડે કે આ જમીનનો મૂળ પ્રકાર કયો? ખેડૂત મિત્રો, તમારી આવી જમીન કયા પ્રકારની છે એ તમારે જાણવું હોય તો બહુ સરળ છે. 7 નંબરમાં સત્તાનો પ્રકાર લખેલો હોય છે. એટલે 7 નંબરના સત્તાના પ્રકાર ઉપરથી તમને ખબર પડી જાય. હવે ક્યારેક 7 નંબરમાં સત્તાનો પ્રકાર લખતા ભૂલાઈ ગયો એવું પણ બને, એટલે 100% આવી રીતે વિશ્વાસ ન કરવો. તો એના માટે તમારે જૂની નોંધમાં જવું. જૂની નોંધ એટલે મૂળભૂત નોંધ હોય એમાં તમને કંઈક સુરાગ મળી જાય અને તમને ખબર પડે કે જમીન કયા પ્રકારની છે. ઘણી વખતે અક્ષરો ન ઉકલતા હોય અથવા એમાંથી પણ સ્પષ્ટ ન ખબર પડે તો પછી DILR કચેરી, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ, જેને આપણે સર્વે ભવન કહીએ છીએ, એમાંથી તમે એનું ટીપણ કઢાવો, શીમખરડો કઢાવો અને આકારબંધ કઢાવો એટલે તમને સત્તાનો પ્રકાર ખબર પડી જશે. આવી રીતે તમારે મને કાંઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો વોટ્સએપમાં જઈ અને તમે મને પ્રશ્ન લખીને પણ પૂછી શકો છો, પણ એના કરતાં વધારે રેકોર્ડિંગ કરીને મૂકી દો તો હું આ રીતે તમને એનો જવાબ આપી દઉં અને યુટ્યુબના માધ્યમ દ્વારા તમને જવાબ મળી જાય. તમારે રમણીકભાઈ કોટલિયાને કાંઈ પણ પ્રશ્ન પૂછવા હોય અને માર્ગદર્શન લેવડવું હોય તો યુટ્યુબની અંદર જઈ અને રમણીકભાઈ કોટલિયા માત્ર લખજો એટલે મારી 3 ચેનલ આવશે. 3 ચેનલ તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઇબ કરી લેજો એટલે રેગ્યુલર તમને આવી માહિતી મળતી રહેશે. હું કોઈને સબસ્ક્રાઇબ કરવાનું કહેતો જ નથી. જે લોકો ફેસબુક દ્વારા થઈને મને સાંભળે છે એ લોકોની સગવડતા રહે, એને ખબર પડે કે રમણીકભાઈનું માર્ગદર્શન વિડીયો માત્ર ફેસબુકમાં નથી, એમને યુટ્યુબમાં પણ રેગ્યુલર જૂના ઓડિયો સાંભળી શકાય, એટલા માટે આ માહિતી આપું છું.